નમસ્કાર મિત્રો, અમારા ઘરના પાયાનું મુહૂર્ત થયું હતું, એનું કામ ચાલુ થઈ ગયું છે અને કેટલે આવ્યું છે એ તમને આજે હું બતાવવા જઈ રહ્યો છું. આ કામ 10 દિવસથી ચાલુ થઈ ગયું છે. તો પહેલો દિવસ હતો અને કોન્ટ્રાક્ટર નકશો છાપવા આવી ગયા હતા. નકશો છાપીને નિશાની કરી દીધી હતી અને ત્યાં ખીલા મારી દીધા હતા કારણ કે તેનું માપ કમ્પ્લીટ રહે. તો બીજા દિવસે ફાઇનલી કારીગરો આવી ગયા હતા કારણ કે પિલરની ખીલાહારીઓ બાંધવાની હતી. અમારા ઘરના પાયા 15 ફૂટ અંદર ખોદવાના હતા, જેને પાયલ ફૂટિંગ કહેવાય છે, અને આ મશીન દ્વારા ખોદવાના હતા. તો મને પણ આજે ખબર પડી કે આ મશીન શાના ઉપયોગમાં લેવામાં આવે છે. તો ફાઇનલી મિત્રો અમે પાયાનું ખોદકામ ચાલુ કરી દીધું છે. જે 15 ફૂટ અંદર પાયો ખોદવાનો છે, જે પાયલ ફૂટિંગ કહેવાય છે. તો આ મશીન કઈ રીતે કામ કરે છે, કઈ રીતે પાયો ખોદે છે એ તમને બતાવવા વિડીયોમાં બન્યા રહેજો. તો આ મશીન લગાડી દીધું છે, જે ખાડો ખોદવાનો છે અને મશીન સેટ કરી રહ્યા છે અત્યારે. તો ફાઇનલી મિત્રો મશીન સેટ કરી નાખ્યું છે અને હવે ખાડો ખોદવાનો છે. તે મશીન ચાલુ કરશે તો ખાડો ખોદવાનું ચાલુ થઈ જશે. તો મશીન ચાલુ કરી દીધું છે અને ધીરે ધીરે અંદર ખાડો ખોદાઈ રહ્યું છે. તો આ રીતે અંદર 15 ફૂટ અંદર ખાડો ખોદવાનો છે, જેને પાયલ ફૂટિંગ આપણે કહીએ છીએ, જે અંદર 15 ફૂટ અંદર બીમ ભરાશે. તો ફાઇનલી 5 દિવસ પછી કારીગરો આવી ગયા હતા, જે 15 ફૂટ અંદર ખાડો ખોદ્યો હતો, જે પાયલ ફૂટિંગ કર્યું હતું તેના બીમ ભરવા માટે આવી ગયા હતા. આ ગાડી તમે પણ જોઈ છે. તો આ ગાડી લઈને આવી ગયા હતા, જેને કારણે માલ બનાવી અને અંદર પાયલ ફૂટિંગમાં ભરવાનો હતો અને એ સેટ કરી રહ્યા હતા. પણ એમનાથી ધક્કોય નહોતો લાગતો. આ ખાડાની અંદર શિલાહારીનો બીમ પડ્યો છે, તે નાખવાનો હતો. એ 16 બીમ છે, 16 બીમ ભરવાના છે અને અંદર શિલાહારી ફિટ કરવાની છે. તો આ રીતે તે નાખી રહ્યા છે, અંદરથી છોડી દે છે એટલે અંદર જતી રહે છે 15 ફૂટ. તેના 2 દિવસ પછી એટલે કે 7મા દિવસે કારીગરો આવી ગયા હતા પાયો ખોદવા. જે બીમ ભર્યા હતા એટલે પાયો ખોદવાના હતા. પાયલ ફૂટિંગનું કારણ એ હતું કે અમારા ઝાડખા કઢાયેલા હતા, તેના ઉપર ઘર બનાવવાના હતા, એટલે અમારે 15 ફૂટ અંદર પાયલ ફૂટિંગ કરાવવું પડ્યું. પણ આ પાયલ ફૂટિંગના કારણે ઘરનો પાયો એકદમ મજબૂત બને છે. તો હવે શરૂઆત આ મેન પાયાથી થાય છે. જે પાયો ખોદવા કારીગરો આવે છે તે 2.5 ફૂટ અંદર ખાડો ખોદશે અને જે પાયલ ફૂટિંગના બીમ ભર્યા હતા તેને કમ્પ્લીટ ચોખ્ખા કરશે અને બહાર નીકાળશે. આ પાયો ખોદતા 2 દિવસ થયા છે અને ફાઇનલી કમ્પ્લીટ ખોદાઈ ગયો છે પાયો, અને હવે કામ ચાલુ કરવાનું છે, જે થોડા દિવસોમાં તમને વિડીયો મળી જશે. એટલે આ વિડીયોમાં બન્યા રહેજો અને સપોર્ટ થોડો કરજો અમને.